જીવદયા પ્રેમી કેતન સંઘવી છે। આજ રોજ સવારે 5:30 વાગે દ્વારકાથી સુરત જવા માટે 2 આઈસરની અમને બાતમી મળી અને અમારી ટીમ ગૌરક્ષક ટીમ જીવદયા પ્રેમી દ્વારા આ ગાડીને અટકાયત કરવામાં આવી। શું હતું એમાં? એ ગાડીની અંદર ખીચોખીચ ભરેલા 18 ભેંસ ગૌ મતલબ 18 ભેંસની ફૂલ ભરેલી ગાડી હતી, જે ગેરકાયદેસર કતલખાને જવામાં આવી હતી અને જે સરકારના નિયમ પ્રમાણે કે રાતના સાંજના 5 થી સવારના 5 વાગ્યા સુધી કોઈ પણ પશુની હેરાફેરી કરવામાં આવતી નથી। કોઈ પણ પાસ પરમિટ વગર ગાડી નીકળી હતી। ઘાસચારો, પાણી કે જે સરકાર એક ગાડીની અંદર 6 પશુથી વધારે પરમિટ નથી આપતા, તો ગાડીમાં 9, 10 પશુ ભરેલા છે કે જે જોઈએ એટલે ક્રૂરતાપૂર્વક કે જે માનવતાને નેવે મૂકીને આવા લોકો જે કામ કરે છે, તો આની સામે કાયદેસર સરકારને અમે ખૂબ અપીલને માગણી કરીએ છીએ કે આવી આ ગુંદો કુવાડવા પોલીસ ચોકીમાં નોંધાવવામાં આવ્યો છે। 2 દિવસ પહેલાં પણ આવી જ રીતે એક આઈસર પકડવામાં આવ્યું હતું, એમાં પણ ગેરકાયદેસર મતલબ કોઈ પરમિટ નહીં, કોઈ પાસ નહીં, કોઈ ડોક્યુમેન્ટ નહીં, કોઈ જાતનું કાંઈ નહીં। શું તમારે ખાસ તો આમાં કેટલો મુદ્દામાલ કેટલો હતો? મુદ્દામાલનો અંદાજ બંને ગાડી થઈને 18 લાખ રૂપિયા જેવો માલ મુદ્દા પોલીસના કબજે કરવામાં આવ્યો છે। હાલ અત્યારે તમે શું કરી છે કામગીરી? બસ હવે પોલીસને જાણ કરીને જે કાંઈ એની આગળની કાર્યવાહી થાય અને આ ન છૂટે અને આગળ વધુમાં વધુ પગલાં કડક થાય ને બીજી વાર આવા કામ ન કરે એવી અમે અત્યારે ક્યાં લઈ આવ્યા? અત્યારે રાજકોટ મહાજન પાંજરાપોળમાં પશુઓને સુરક્ષિત રાખવામાં આવ્યા છે। રાજકોટ મહાજન પાંજરાપોળનો પણ ખૂબ સારો સપોર્ટ છે કે કોઈ પણ ગૌવંશ કે અબોલ પશુ કતલખાને જતા હોય તો રાજકોટ મહાજન પાંજરાપોળ સંભાળી લે છે અને એનો પણ ખૂબ સારો સપોર્ટ છે।